ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ માટે અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે મહત્તમ ઝાલાવાડ વાસીઓ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી અપનાવે તે ઇચ્છનીય છે, તો આધુનિક કૃષિને પ્રોત્સાહન મળે અને ખેડૂતો અવનવી ટેકનોલોજીથી વાકેફ થઈ શકે તે માટે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા પ્રોજેક્ટ કાર્યરત છે। સુરેન્દ્રનગર જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાં શિબિરનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ધાંગધ્રા તાલુકાના હરિપર ગામે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર કેસી સંપટ તેમજ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં જાણકારી આપી હતી। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ માટે અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે મહત્તમ ઝાલાવાડ વાસીઓ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી અપનાવે તે ઇચ્છનીય છે। આધુનિક કૃષિને પ્રોત્સાહન મળે અને ખેડૂતો અવનવી ટેકનોલોજીથી વાકેફ થઈ શકે તે માટે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા પ્રોજેક્ટ કાર્યરત છે। સુરેન્દ્રનગર જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાં શિબિરનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ધાંગધ્રા તાલુકાના હરિપર ગામે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર કેસી સંપટ તેમજ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોનો આડેધડ વપરાશ થવાના કારણે માણસ સહિત સમગ્ર જીવ સૃષ્ટિમાં જીવલેણ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, તેમજ પૃથ્વી, પાણી અને પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યા છે। આ રસાયણોની આડઅસરમાંથી બહાર નીકળવા માટે ખેડૂતોને દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી બીજામૃત, જીવામૃત, ધનજીવામૃત જેવા ઘટકો ઘર આંગણે બનાવી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તે આવશ્યક છે, જેથી ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થાય। જે રીતે ફેમિલી ડોક્ટર હોય તેવી જ રીતે ફેમિલી ફાર્મર પણ હોય તે આજના સમયની તાતી જરૂરિયાત છે, જેથી લોકોને સાત્વિક અને શુદ્ધ ખોરાક મળી રહે। આમ પ્રાકૃતિક ખેતી એ ધરતીના સ્વાસ્થ્યમાં સુધારાની સાથે સાથે માનવ સ્વાસ્થ્યમાં પણ સુધારો કરશે। કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર તેમજ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર દ્વારા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી। આવી શિબિરો થકી અન્ય ખેડૂતો પોતે જાગૃત થાય તેમજ પ્રાકૃતિક ખેતી કરીને આર્થિક રીતે સદ્ધર બને અને લોકોને પણ ખેત પેદાશો શુદ્ધ મળે તે સમયની માંગ છે। કાર્યક્રમમાં હરિપર, વાવ, ઈશદ્રા, રાજ, સીતાપુર, દોડાપુર ગામના ખેડૂત ભાઈઓ, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ધાંગધ્રા તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદારશ્રી, તાલુકા આત્મા કૃષિ વિભાગની ટીમ, જિલ્લા સંયોજક વગેરે હાજર રહ્યા હતા। આજે હરિપર ધ્રાંગધ્રા ખાતે ભાઈ શ્રી વિનુભાઈ ને ત્યાં એ પ્રાકૃતિક એમના ફાર્મની મુલાકાત લીધી અને ઘણા બધા ખેડૂતોને મળવાનું થયું। ખાસ કરીને વિનુભાઈએ ખૂબ સુંદર ભાષામાં કઈ રીતે પ્રાકૃતિક ખેતી થઈ શકે અને એનું માર્કેટિંગ કઈ રીતે થઈ શકે, એમને વેચાણ પણ કરવા નથી જવું પડતું, ઘેર બેઠા જે છે એ લોકો એમની પ્રોડક્ટ જે છે એ લેવા આવે છે, એ આખી વાત ખૂબ એમણે સુંદર રીતે પ્રસ્તુત કરી। અને ખાસ કરીને આ જે આપણો પ્રાકૃતિક ખેતીનો જે પરિસંવાદ હતો એમાં હાજર રહેલ ખેડૂતોને ઘણું બધું માર્ગદર્શન મળ્યું છે અને આજે આ એમના ફાર્મની મુલાકાત લઈને ઘણું મને પણ જાણવા મળ્યું છે। ખાસ કરીને આપણને જોયું છે કે રાસાયણિક ખાતર અને એનાથી થતી જે ખેતી છે, પેસ્ટિસાઇડ્સ છે, એના કારણે આપણે ક્યાંક ને ક્યાંક જમીનને ખૂબ નુકસાન કરેલું છે અને આ નુકસાનમાંથી જો પાછા વળવું હશે, જમીનને આપણે ફરીથી ફળદ્રુપ બનાવવી હશે તો તમામે આપણે પ્રાકૃતિક ખેતી તરફ અચૂક જવું પડશે એવું મારું માનવું છે। મારા ફાર્મ ઉપર જિલ્લા કલેક્ટરશ્રીએ ફાર્મ વિઝિટ કરેલી। હું છેલ્લા 2015થી પ્રાકૃતિક કૃષિ કરું છું, એટલે આજે મારા ફાર્મ ઉપર જે માસ્ટર ફાર્મર ટ્રેનરો છે એની પણ એક તાલીમનું આયોજન કરેલું કલેક્ટર સાહેબની ઉપસ્થિતિમાં, અને સાહેબે દરેક માસ્ટર ટ્રેનરોને પણ એવી તાકીદ કરી કે તમારા થકી જ આ સમગ્ર જિલ્લાની અંદર પ્રાકૃતિક કૃષિને વેગ મળશે। એ સિવાય મારા ફાર્મની અંદર અમે જે પ્રેક્ટિસીસ કરી છે તે સાહેબને બધું જ બતાવ્યું અને બતાવ્યા પછી સાહેબને પોતે એવો અહેસાસ થયો કે નહીં, નેચરલ જે પ્રાકૃતિક કૃષિની વાત જે કરી છે તો પ્રાકૃતિક કૃષિની અંદર કેવા કેવા આયામો હોવા જોઈએ તે સાહેબે બધાએ જાતે નિહાળી પોતે અભ્યાસ કરી અને ખૂબ જ રાજી થયા। તો જિલ્લાની અંદર દરેક ખેડૂતો આ રીતના મોડલ ફાર્મ બનાવે તો ગુજરાત નહીં પણ સમગ્ર ભારતની અંદર પ્રાકૃતિક કૃષિને વેગ મળે। મારું ગામ છે વાવડી
મારું નામ છે અમરસિંહભાઈ કાનજીભાઈ ધામેચા. 2019ની સાલથી હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું અને આ જે શિબિર થયો ને એ શિબિરમાં હું પ્રાકૃતિક ખેતીની માહિતી માટે સરકારી જે તે યોજના આવે એ જાણવા માટે હું આ મિટિંગમાં આવ્યો છું. બહુ સરસ લાગ્યું અમને. બીજા ખેડૂતોને હું જે મિટિંગ કરીને કહું છું એને કે ભાઈ આ પ્રાકૃતિક ખેતીમાં તમે વરો અને આ નહીં કરો તો કાલે સવારે કેન્સરના ઘરે ઘરે ઉપદ્રવ થઈ જવાના હે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.